નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે સ્માર્ટ મીટર વિશે. સ્માર્ટ મીટરના સમાચાર આપણે રોજ સાંભળીએ છીએ, ટીવી ઉપર, છાપા ઉપર, સોશિયલ મીડિયા દ્વારા, અને એનો વિરોધ પણ ખૂબ થાય છે. તો આજે આ સ્માર્ટ મીટરની હું એક સત્ય હકીકત ઘટના જે મારા ઉપર વીતી છે એ તમને કહું. મારા ઘરે મારું જે જૂનું મીટર હતું તેની ડિસ્પ્લે ઓફ થઈ ગઈ હતી, ઉડી ગઈ હતી, ડિસ્પ્લે બતાવતી નહોતી. એટલે મેં જીબીમાં અરજી કરી કે મારું મીટરની ડિસ્પ્લે બંધ બતાવે છે. તો જીબી દ્વારા મારા ઘરે એક નવું મીટર નાખવામાં આવ્યું. એટલે નવું મીટર નાખવા આવ્યા ત્યારે આ લોકોએ કીધું કે હવે જે પણ મીટર આવશે, જેના પણ ઘરે નવા મીટર આવશે તે સ્માર્ટ મીટર આવશે. તો મેં એનો વિરોધ કર્યો. મેં સ્માર્ટ મીટર મારે નથી જોતું. તો આ લોકોનું કહેવાનું એમ થાય છે કે આ સ્માર્ટ મીટર ચિપ્સ વાળું નથી, જે રિચાર્જ કરવું પડે એ નથી, સાદું છે. એટલે મેં એને નાખવા દીધું, વાંધો નહીં. તો હવે બન્યું એવું કે જે બિલવાળા ભાઈ આવે બિલ આપવા માટે, તે રીડિંગ જોઈ અને પછી બિલ આપતા નથી. મીટરનો વિડીયો ઉતારી અને કોઈ મોટા અધિકારીને મોકલે છે અને પછી એમ કે તમને આ બિલ વોટ્સઅપ દ્વારા મોકલવામાં આવશે. તો મેં કીધું વાંધો નહીં. એક મહિનો ગયો, બીજો મહિનો ગયો, પછી જીબીમાંથી મને ફોન આવ્યો કે તમારા મીટરનું મને 10 મિનિટનું રેકોર્ડિંગ કરી, વિડીયો રેકોર્ડિંગ કરીને મને મોકલો, હું તમારું બિલ મોકલું. એટલે મેં બીજી વખત વિડીયો રેકોર્ડિંગ કરી અને જીબીના અધિકારીને મોકલ્યું. છતાં પણ 3 મહિના વીતી ગયા, હજી બિલ આવ્યું નથી. આ ચોથો મહિનો. હવે આ 4 મહિના વીત્યા પછી આ વખતે જે બિલવાળા ભાઈ આવ્યા તેને પણ રેકોર્ડિંગ કરી મેં કે તમને વોટ્સઅપમાં બિલ આવશે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું આ 4 મહિના પૂરા થઈ ગયા, 2 બિલ થયા અમારા. તો એ લોકો એમ કહે છે કે હવે આ વિડીયો રાજકોટ જશે, રાજકોટથી તમને બિલ મોકલશે. હવે 4 મહિના અને હજી કેટલો ટાઈમ આ લોકો કાઢશે? 4 મહિનાના 8 મહિના કરે તો બધું ભેગું બિલ થાય 8 મહિનાનું. તો એક સામાન્ય વર્ગનો માણસ કેવી રીતે ભરી શકે? ખરેખર મારા ઉપર વીતી ને ત્યારે હવે એમ થાય છે કે આ લોકો ટીવી ઉપર ને આપણે બધા જોઈ છે, આ સ્માર્ટ મીટરનો વિરોધ કામ કરે છે. હવે આ લોકોનું કહેવાનું એમ થાય છે કે રાજકોટથી બિલ આવે, આ લોકોનું સંચાલન રાજકોટથી થતું હશે. કોણ કરે છે ત્યાં? કઈ કંપની કરે છે? હું પણ આ સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરું છું અને બધાને વિનંતી કરું છું કે તમારા ઘરે સ્માર્ટ મીટર નાખવા આવે તો મહેરબાની કરીને ના નખાવતા. નમસ્કાર.